ઉનાના અખિલ ભારતીય કોળી સમાજના શ્રી રસિકભાઈ ચાવડાએ ડીઆરએમ ભાવનગર અને રેલવે મંત્રીશ્રીને પત્ર લખીને માંગ કરી છે કે ઉના તાલુકો વિકાસની દૃષ્ટિએ પછાત તાલુકો છે અને તેમાં પણ રેલવે સેવાનું પણ પછાતપણું આ વિસ્તારને લાગુ પડે છે। લાંબા અંતરની મુસાફરી માટે સૌથી સસ્તી અને સલામત મુસાફરી રેલવે છે, પરંતુ ખાટલે મોટી ખોટ એ કહેવત અનુસાર આ વિસ્તારમાં આ સુવિધાનો પૂરેપૂરો અભાવ જોવા મળી રહ્યો છે। ઉના રેલવે સ્ટેશનને માત્ર ફ્લેગ સ્ટેશન આપવામાં આવ્યું છે। લાંબા અંતરની ટ્રેન ઉના, સુરત અને ઉના મુંબઈની માંગણી આ વિસ્તારની જૂની છે, પરંતુ રેલવે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી। દેશ જ્યારે આધુનિક રેલવે સ્ટેશનો, બુલેટ ટ્રેનો, હાઈસ્પીડ ટ્રેનો, મેટ્રો ટ્રેનો ચાલી રહી હોય ત્યારે અને તે તબક્કા સુધી પહોંચી ગયો હોય ત્યારે અહીં રેલવે સ્ટેશનમાં બેસવાના તૂટેલ બાકડા, ન તો પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલયનો અભાવ જેવી પાયાની પ્રાથમિક સુવિધાઓ પણ નથી। વાવાઝોડા બાદ પડી ગયેલા વૃક્ષો પણ હટાવવામાં આવ્યા નથી। રેલવે સ્ટેશનનું આધુનિકરણ, પ્રાથમિક સુવિધાઓ, બ્રોડગેજની સુવિધા મળે એવી ઉના તાલુકાની જનતા વતી શ્રી રસિકભાઈ ચાવડાએ માંગ કરી છે। મેં ભાવનગર ડીઆરએમ કચેરી એક પત્ર લખ્યો છે। ઉનામાં રેલવે સ્ટેશનમાં અસુવિધાઓ બાબતનો આ પત્ર છે। પત્રમાં જણાવ્યું છે કે દેશમાં જ્યારે મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેનની વાતો થઈ રહી છે ત્યારે છેવાડાના ઉના શહેરમાં અને તાલુકાના રેલવે સ્ટેશનમાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે। ટોયલેટ એકદમ ગંદા છે, રેલવે સ્ટેશનનો બોર્ડ પડી ગયો છે, ઝાડવા અને ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે। ત્યારે દેશમાં જ્યારે આધુનિક રેલવે સ્ટેશનોની વાત થતી હોય ત્યારે અહીં રેલવે સ્ટેશનમાં અનેક અસુવિધાઓ છે। લાંબા અંતરની ટ્રેનોની માંગણી ઘણા સમયથી છે, છતાં માંગણી સંતોષવામાં આવી નથી। બ્રોડગેજ લાઇનની પણ માંગ કરવામાં આવી છે। અહીં નજીકમાં પ્રવાસન સ્થાનો હોવા છતાં રેલવે કનેક્ટિવિટી શૂન્ય છે। માત્ર 2 ટ્રેનો, એક સવારના અને એક સાંજે ટ્રેન આવે છે, બાકી એક પણ ટ્રેન આવતી નથી। ત્યારે આ વિસ્તારની પ્રવાસન સુવિધાઓ માટે અને રેલવેની કનેક્ટિવિટી માટે મેં અગાઉ પણ માંગ કરી હતી, ત્યારે માંગ સંતોષાઈ હતી અને રેલવે સ્ટેશન રિપેરિંગ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઘણા સમયથી આ રેલવે સ્ટેશનમાં એકદમ ગંદકી, ટોયલેટ, બાથરૂમમાં પીવાની પાણીની સમસ્યાઓ વગેરે સમસ્યાઓ છે। ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને વહેલી તકે આ વિસ્તારમાં સુવિધાનો વધારો થાય એવી માંગ કરી છે।